દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આવતીકાલે યોજાનારી મતગણતરી પર છે। દ્વારકાની એનડીએચ હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। આવતીકાલે જિલ્લા પંચાયતની સાથે દ્વારકા, કલ્યાણપુર, ભાનવડ અને જામખંભાળિયા તાલુકા પંચાયતની બેઠકોનું પરિણામ જાહેર થશે। આ ઉપરાંત જામ રાવલ, જામ ખંભાળિયા નગરપાલિકા અને જામ સલાયા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની મતગણતરી પણ હાથ ધરવામાં આવશે। રાજકીય પક્ષો અને ઉમેદવારોના ભાવિનો ફેસલો આવતીકાલે થશે, જેને લઈને કાર્યકરોમાં ભારે ઉત્તેજના જોવા મળી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનું મતદાન ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂક્યું છે, ત્યારે આવતીકાલે મતગણતરી યોજાવાની છે અને જીએસટીવી ન્યૂઝની ટીમ હાલ દ્વારકા ખાતે છે। દ્વારકામાં એનડીએચ હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ છે, એ સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા છે તે સઘન સુરક્ષામાં ફેરવાઈ ગઈ છે। લોખંડી પોલીસ બંદોબસ્ત પણ અહીં સ્ટ્રોંગ રૂમ પાસે છે, આપ જોઈ શકો છો। ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની સાથે સાથે ચારેય તાલુકા પંચાયતો તેમજ જામ રાવલ અને જામ ખંભાળિયા નગરપાલિકા તેમજ જામ સલાયા નગરપાલિકા છે તેના ત્રીજા વોર્ડનું વોટિંગ ગઈકાલે થઈ ચૂક્યું છે અને આવતીકાલે છે તે તમામની મતગણતરીનો આરંભ થશે, ત્યારે તંત્ર દ્વારા મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। અશોક માણેક, જીએસટીવી ન્યૂઝ, દ્વારકા।